દરેક ને એવું કહું ઓગ્યા માંગણી માં ગાય કે માં મારે ભક્તિ કરવી તારા શરણ માં રહેવું છે માં બધું આ ધન દોલત કશું નહીં જોતું માં બસ તારા શરણ જોઈએ માં તારા શરણ માં આવતો રહું ને માં બધી માયા મળી ગઈ કદાચ તમારા કુળ નો દીવો તમને મળી ગયો ને પટેલ તો કોઈ જાતે ખોટ નહીં રે પટેલ કોઈ જાતે ખોટ નહીં. આટલું કદાચ હું પારકી એક માતા બેઠી છું ને શિંગાર ને પીડીને તમારા દુઃખ કદાચ એક સમાધાનમાં તમારું દુઃખ મટાડી શકતી હોય ને તો તમારા કુળ નો દીવો હું ના કરી શકે પટેલ. એને ખબર ના હોય પણ અત્યાર સુધી તમારા હજારો લાખો ગુના છે ને તમારા તમારા વડવાના. તો હું અત્યારે વેણી કહું તારા બાપે તારા દાદા બે નાગ ને નાગણી માં તો કે એને મારે મને શું લેવા દેવા એના મારે બરાબર છે ને પણ એ ગુનો લાગે કે નહીં? એની વસ્તી એની જગ્યા ઉપર રોજ એની વસ્તી એની જગ્યા ઉપર રોજ એનું ખાવ અને એના ગુના તમને નહીં લાગે? લાગે કે નહીં? એનું સમાધાન જરૂર થી કરવું પડે કે નહીં? તે રાત તમારી માતાને બોલવા દે. એમને એમ કોઈ દેવી શક્તિ ગાંડી નહીં કે તૈયારી બોલાડે કે લે આઈ ગઈ વસ્તી આશીર્વાદ આલ દે જાઓ કલ્યાણ. નહીં થાય પટેલ, નહીં થાય. પણ હા મારા જેવી કદાચ માતા મળી હોય ને પટેલ લાલ આંખ વાળી પટેલ કદાચ મારા દીકરા સામે ખરાબ નજર પડે ને તો વેણી ખેંચી જાઉં પટેલ. એવી હું ગાંડા તાંત્રિક નો વાછા બેઠી તમારે ઘેર બેઠી તમારા મઢમાં બેઠી છે. થોડું બીછે ઉતરી કદાચ તમારી માતાને હરખી રીતે પ્રાર્થના કરજો, હરખી રીતે અપનાવવાની હે આશા રાખજો કે માં બસ કશું નહીં જોતો તારા શરણ જોઈશ માં બસ તું જ જોઈશ માં તારી ભક્તિ કરવી મારે કશું જોતું નહીં માં તને ખબર છે ને માં બસ મન મારી માં તમે જોઈશ તારા શરણમાં રહેવું તારી ભક્તિ કરવી આટલી ને આટલી પ્રાર્થના કરો અને આશા નાખી બેહો ને તો ઓટોમેટિક તમારા ઘરની અંદર જે સિસ્ટમ કદાચ તમને જે જોતું હોય વસ્તુ એ તમારે ઘેર ઓટોમેટિક ક્યાંથી મેળવીને આવે ને એ તમને ખબર ના પડે પટેલ. ધીરે ધીરે તમારી માતા બધું જ તમને કરી આલે. અત્યારે કહેવાય છે ને કદાચ નાના દીકરાને બજાર લઈને ગયા હશે ને બજારની અંદર અને રમકડા ખાतिर રી આવી જાય ને આવી રીતે કદાચ તમારી માં જોડે એક જ હાથ પકડી હોય ને કે માં બસ ખૂબ જોઈએ બીજું કશું જોતું નહીં માં એક સમય કદાચ મારા વડવાની માતા આજ તું મને પ્રશ્ન ના આલે માં ઝેર પીને મરી જાવ એમ કહી દે ને તમારી માતા પડમાંથી ઊભી થાય પટેલ. તમને લાડ લડાવતા નહીં આવડતું, માગતા નહીં આવડતું. અત્યારે દરેક ને એવું કહું કે કઈક એવી માંગણી માંગે કે માતાજી મારું આટલું કામ થઈ જાય ને તો હું 500 ગ્રામ પેડા લાવીશ, 2 શ્રીફળ લાવીશ, ચુંદડી લાવીશ. એ 5 રવિવાર સુધી રાહ જોવે કદાચ એ કામ ના થાય ને તો કારું કામ થતું નથી. તો હું દરેક ને એવું કહું તમારી માં તમારા પૂર્વજ તમારા કુળ નો દીવો બેઠો છે ને તમારે ઘેર બેઠો છે પટેલ. એની 2 અગરબત્તી ઘરની અંદર તમારા પૂર્વજ તમારી માતાની ઘરની અંદર દીવાબત્તી કરી તમે જે તે ભક્તિ કરતા તમારા કુળનો આંધળો દીવો કરી તમારી માન આગળ કરીને પજ મારી 2 અગરબત્તી બહાર કરીને પછી માનતા રાખજો. જા ના પૂરી થાય હું મેરડી પડી જાઉં. રામ
પણ તમને જે વસ્તુ હકીકતમાં જરૂરિયાત હોય ને એવી માનતા રાખજો. તમારે મારી માતા જોઈશ, તમને તમારા કુળનો દીવો મળશે પટેલ. કદાચ તમે કોઈ દવાખાને અટવાયા હશે ને કે માં આને અંદરથી બસાઈ લે ને, તો એની અંદરથી તમે બસી શકશો પટેલ. ત્યારે તમને એવું થાય કે માં શું કરવું શું ના કરવું વિચાર આવે. પણ હું દરેક ને એવું કહું, એક વાર કદાચ હૃદય ની અંદર હિંમત રાખજો, જગતમાં દુઃખ ના રહે પટેલ. તમારી માં બેઠી, તમારા કુળનો દીવો બેઠો જ. એના 2 અગરબત્તી કદાચ ઘરની અંદર 10 રૂપિયાની છુંદડી લાવી અને 2 અગરબત્તી શ્રીફળ આવીને કહે છે કે માં કદાચ આ દેવું થયું છે ને માં, અજાણથી થયું, મારા કર્મોથી થયું, કદાચ મારાથી કોઈ ભૂલ ચૂક થઈ હશે ને એના કારણ આ દેવું ભરું છું માં. પણ માં તું ભેળા રહેજે, લે આ એક શ્રીફળ આલું માં, જે તારી કૃપા થાય, તારી દયા થશે ને માં. આ બધાનો પાય એક રૂપિયો સુખાઈ દી, પણ માં કોઈનું ખોટું ના થવા દઉં. તમારી માં દેવા ભરી આવ્યો. દુનિયા દોડવાની જરૂર નહીં પડે. અત્યારે કઈક શોર્ટકટ રસ્તામાં આપે છે પટેલ. આમ કરવાથી આ થઈ જશે ને આમ કરવાથી, પણ પટેલ જેટલું તમારા ભાગમાં વિધાતાએ લખ્યું હશે ને એ ફાઇનલ પૂરું કરવું પડશે. એનથી વિશેષ કોઈ દેવ આડું નહીં આવતું પટેલ. તમે એવું કે લેખમાં મેખ મારી દે, પણ એના માટે એવી ભક્તિ કરવી પડે. વિધાતાના લેખ મિટાવવા વાળું કેવું દેવ હશે પટેલ. એના માટે ભક્તિ જોઈએ, ભક્તિ કરવી પડે, એની રેણી કેણી સમજવી પડે, તળિયા નીચે જવું પડે. કેટલા દેવ નડે, કેટલી માતાઓ નડે, તમારી માતાને કઈ માતાનું દુઃખ છે. તમારે ઘેર કોઈ દેવ બેઠું હશે ને એના સુધી નિવેદ જાય કે વચ્ચે કોઈ દેવ આડું રહીને લઈ લે, એ તમને ખબર નહીં પટેલ. તમે હજારો ભક્તિ કર લો, હજારો દેવ બિહાર લો, પણ કદાચ એ દેવ ના બેઠું હશે ને તો અધૂરા ને અધૂરા રહ્યા પટેલ. અધૂરી તમારી વાણી રે પટેલ. તમારી માતાઓ કરે તો શું કરે પટેલ. તમારા ઉપર આશીર્વાદ રાખે, અત્યારે દરેક ઉપર આશીર્વાદ છે જ ને. પણ તોય છતાં એવું કહું, જેને એવું કીધું કે જા તારી માં કાળી છે, એમ સપને લાયા વગર નહીં મટી પટેલ. એને ઊંઘ માંથી જગાડ્યો પટેલ, એને વિશ્વાસ કરાવી દીધો કે એને આત્મામાં બોલાડી દીધું કે જા મારી માતા મળી ગઈ છે પટેલ. પણ દરેક ને એવું કહું, થોડી ધીરજ રાખજો. માતા જોતી હોય ને 6-12 મહિના ટકી જાજો ગાંડા. મારા જેવી હડીખમ ઉભી કરી બહુ ઉતાવળ કરવાથી કોઈ દેવ રાજી નહીં થતું પટેલ. ઉતાવળમાં કદાચ ઉતાવળિયું કામ કરો છો ને, અને કદાચ એ વસ્તુ તમે તૈયાર કરી દો અને 6-12 મહિનામાં ભાગી પડે ને પટેલ, તમારી વસ્તીની તમારી માતાની આબરૂ જાય પટેલ. દરેકને કહું, ભણવા વાળાને કહું કે હૃદયમાં કદાચ માતા આવતી હશે, કદાચ અત્યારે કોઈ જગ્યા ઉપર કોઈ ભજન કોઈ ગરબા ગાતા હશે, માતા ધૂણવા આવતે, ભલે એ માતાને 2 હાથ જોડીને પ્રાર્થના કરજો કે મારા હૃદયની અંદર રમી દે. દુનિયા નહીં દેખાડવું, દુનિયાની અંદર શું દેખાડી કાઢવું. તમારી માતા કદાચ અંદર હૃદયમાં વાચ કરી જાય ને પટેલ, એનો હાથ આમ ના થાય પટેલ. તો કદાચ અંદરની અંદર રમાડીને કદાચ ઘરની અંદર આવીને ખુલ્લી હાજરી કરી અને એની રેણી કેણી કરો ને 6-12 મહિના, મારા જેમ હડીખામ માતા ઉભી થાય પટેલ. ભક્તિની માતા કહેવાય. એવી ભક્તિ કરવી પડે. સમય ઉપર દરેક નું
સમજી વિચારીને એના નિવેશ થાય, હાલ મેલ કરવું પડે. તો હું દરેક ને એવું કહું કે અંદર તમારામાં એક હજી અભિમાન છે ને, મારા જોડે રાખવીશ, મારી માતા મારા વડવાની, આ ભૂલી જજો. દરેક ને કહું ભૂલી જજો. આ બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં તો અમારા બાપ દાદા ની સાચી છે, પણ જ્યાંથી થોડું એક જ ઊભું થાય તો આ બધા ડાળિયા જ છે ને માં. આમાંથી જે પસંદ આવે એને સિવાય એક દિવસ સોનાનો સૂરજ ઉગાડે પટેલ, આખી વસ્તીનું નામ અમર કરે, તમારા વડવાનું નામ અમર કરે. પણ અત્યારે કોક દીકરો હોય કોક દીકરી હોય ને અને માતા આવે, મારા સિવાય કોઈ ધૂણવું ના જોઈએ. હું કહું એ બધા જ મારા શરણમાં આવવા જોઈએ. આ બધું તમારું અભિમાન છે, અભિમાન. એ અભિમાન ડાભી માંથી કાઢીને બહાર મૂકી દેજો. તમારી માતા તમારે દરેક નાભીના દરેક વ્યક્તિને કહું, એક સમય કદાચ માતા આવતી હશે ને, તમારી વસ્તી બેહી જાય, પ્રાર્થના કરજો કે માં આ વસ્તીમાં માતા આવે છે, ભલે તો અમારી માં કહેવાય. લો આ થાંડલો આલ્યો, હે ફૂલ ચડાવ્યું, એને પ્રાર્થના કરીને કહેજો કે માં બે હાથ જોડીને પ્રાર્થના કરું કે નહીં માં, આમાંથી મારી વસ્તીમાં જે તે દીકરો હોય ને માં એને તું અપનાવી લે ને માં. એના કોઠે હે ગમે તેવો હોય માં, તને આટલામાં તો કોઈ દીકરો ગમે ને માં એનો સવાર કરજે માં, અમે અપનાવવા તૈયાર છે. આટલી પ્રાર્થના કદાચ બીન હરકી કરો ને તો તમારી માં ઓટોમેટિક હોકારા મારે પટેલ દુનિયા આવું કરે જ. દરેક દીકરીઓ એવું કે મન માતા આવે, પેલા મન આવી, અત્યારે આ મારું હક લઈ લીધું, એમાં તમારી માતા કરું થાય પટેલ, કટ મારી જાય પટેલ. જે કેવું હોય ને એ હરખી રીતે વાત નહીં કરી શકતું, હરખી રીતે તમને સમાધાન નહીં કરી શકતું. અને કદાચ એ દીકરા જોડે હશે ને દીકરી જોડે જતી રહી હશે ને તો દીકરો બહાર બેઠો બેઠો અભિમાન કરતો હશે, અને અંદર થી કરો જ કરીને કહી દે કે આજે દારૂ પી લઉં. હે ખોટો મારક જાલી લે ને પટેલ, આમાં કોઈ રહ્યું નહીં ને રહે છે નહીં. દરેક ને એવું કહું, માતાને પામવી છે ને માતાની ભક્તિ કરવી પડશે, માતા જોડે લાડ લડાવવા પડશે. જે દીકરો કદાચ બે હાથ જોડીને આંસુડા હે આંખમાં આંસુડા ટપકી જતા કે માં તારા સિવાય મારું કોઈ નહીં, તારો આધાર છે માં. અને કદાચ તું કાલ ના પ્રશ્ન આલે ને તો દુનિયામાં મેણું મારશે માં. આવી કદાચ બે હાથ જોડીને તમારી માં સામે નજર થી નજર મિલાવો ને તો તમારી નજરો નજર તમારી માં સામે દેખાય. તમે જે કહો છો ને કે અમારી કુળદેવી જોઈએ, અમારા કુળના દીવા હેઠળ રહેવું, એની છાયામાં રહેવું, એના આશીર્વાદ જોઈએ, અમારા ઉપર હાથ રહે, તો એ દરેક તમારી માતાને ખબર ના હોય કે નહીં? તમારી વસ્તી ગાડી લઈ આલવીશ, મારી વસ્તી જોડે ખાવાનું નહીં, મારા દીકરા જોડે કપડા નહીં, એ બધું જ એને ખબર હોય, એને કહેવાની જરૂર નહીં પડે. તમે કદાચ અંદરથી એવી ઈચ્છા ના રાખો કે મક જે દાડ કદાચ તારી દયા થાય તે દાડ ગાડી લાવીશું, પણ અત્યારમાં જેટલું છે એટલામાં આપણે રાજી છે ને. 12 મહિનામાં કદાચ તમારે ઘેર આંગણે ગાડી લઈ આવે એનું નામ માતા કહેવાય પટેલ. તો 12 મહિના થતા થતા તમારે ઘેર ગાડી ઉભી કરી આલે એનું નામ માતા કહેવાય.